બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય ઠેરવેલ નિયમો વિરુદ્ધ ચૂંટણી માટે ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી જીત્યાની અરજ ગામના વણાભાઈ અમરાભાઈ ભાગોરા દ્વારા કરવામાં આવતા સરપંચને 4 બાળકો હોવાથી તેઓ ચૂંટણી માટે લાયક ન ઠેરવતા છતાં ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાના આક્ષેપો સામે આ દિશામાં તપાસનો દોર ચલાવવામાં આવતા તાલુકા પંચાયત અમીરગઢ દ્વારા સરપંચ પાસેથી પુરાવા રજૂ કરવા જાણ કરેલ હતી કે પુરાવા રજૂ ન થતા ગ્રામ પંચાયત પાસેથી શાળામાંથી બાળકોના પુરાવા મંગાવતા શાળામાંથી સરપંચને 4 બાળકો હોવાનું જાણવા મળ્યું હતું। આથી મામલતદાર અમીરગઢ પાસેથી ચૂંટણી ફોર્મ મંગાવી તેમાં તપાસ કરતા ચૂંટણી ફોર્મમાં ખોટા પુરાવા રજૂ કર્યાનું સાબિત થયું હોય સરકારના નિયમ અનુસાર તેઓ ચૂંટણી લડવા માટે લાયક ન હોય ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને ચૂંટણી ફોર્મમાં ખોટી વિગતો દર્શાવવામાં આવી હોય તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમ હેઠળ તેઓને ગેરલાયક ઠેરવી રબારિયાના સરપંચ કાળીબેન રાજુભાઈ ગમાનને હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કરેલ છે। રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી 4 બાળકોના બાબતે અરજી હતી જેમાં એ કસૂરવાર ઠરેલ હોય અત્રેની તાલુકા પંચાયત દ્વારા આદેશ કરી અને એમને બરતરફ કરવામાં આવે છે।